મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે વીજ ચુંબકીય વિકિરણ જે મેક્સવેલે વાત કરી હતી, મેક્સવેલનો વીજ ચુંબકીય વિકિરણનો સિદ્ધાંત અને એ વિકિરણ કેવા હોય છે, મતલબ એમનું એકદમ સરળ ગુણધર્મો મેક્સવેલે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વિકિરણ વિશેની પ્રાથમિક માહિતી લઈએ. એ વિકિરણનો આમ જોવા જઈએ તો આખો પટ્ટો હોય, મતલબ જુદી જુદી તરંગ લંબાઈ અને જુદી જુદી આવૃત્તિને આધારે આપણે વિકિરણોને ઓળખીએ છીએ. મેં પહેલા જ કીધું રેડિયો આવૃત્તિ માટે, મતલબ રેડિયોના તરંગો આવતા હોય એના માટેનું, રડારમાં વપરાતા તરંગોનું, ઇન્ફ્રારેડ તરંગોનું, ક્ષ કિરણોનું, જેમા કિરણોનું, બધા જુદા જુદા વિકિરણો. આ બધા વિકિરણોને ભેગા કરે એટલે આખો વર્ણપટ્ટ તૈયાર થાય, પરમાણ્વીય વર્ણપટ્ટ. એવી રીતે આ પ્રકાશનો વીજ ચુંબકીય વિકિરણનો આખો એક વર્ણપટ્ટ તૈયાર થશે. તો એના વિશે આપણે આજે જોવું છે મિત્રો, મેક્સવેલે સૂચવેલા વીજ ચુંબકીય વિકિરણના સરળ ગુણધર્મો. આપણે પહેલા વાત કરી હતી કે અગાઉ આદિના સમયમાં, વર્ષો પહેલા ઋષિ મુનિના સમયની અંદર પ્રકાશ કણનો અને પ્રકાશ તરંગની પ્રકૃતિ ધરાવે છે. પછી ન્યૂટનના સમયમાં આપણે એવું શીખ્યું કે પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે, અને પછી પ્રકાશ કણ અને તરંગ એમ દ્વૈત સ્વભાવ, દ્વિપ્રકૃતિ ધરાવે છે. એ આપણે સાબિત કરવાનું થશે, પણ એ પહેલા આપણે જોઈ લઈએ પ્રકાશના વિકિરણ વિશેની કેટલીક માહિતી. આંદોલિત વીજભારિત કણ, મતલબ વીજભારિત કણ જ્યારે પરિભ્રમણ ગતિ કરતું હોય ત્યારે કયા પ્રકારની ગતિ કરે છે? તો કે સાહેબ પ્રવેગિત ગતિ. આ શબ્દ આવી જવો જોઈએ આપણે. વીજભારિત કણ કેન્દ્રની આસપાસ પ્રદક્ષિણા કરતું હોય, પરિભ્રમણ ગતિ કરતું હોય, આંટાફેરા મારતું હોય તો આંટાફેરા વધી જાય, મતલબ પ્રવેગિત ગતિ કરે છે. કણ ઉત્પન્ન થતું અને એ પ્રવેગિત ગતિ કરે એના કારણે એનો વેગ વધી જાય, એના કારણે શું બહાર ફેંકશે? વીજ ચુંબકીય વિકિરણ બહાર ફેંકશે, મતલબ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ધરાવતું વિકિરણ બહાર ફેંકશે. ઉત્પન્ન થતું વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ જે બહાર ફેંકાય છે એની આકૃતિ તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો વિદ્યુતીય ક્ષેત્ર ધારો કે આમ જતું હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય, મતલબ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય. વિદ્યુતીય ક્ષેત્ર ધારો કે આમ જતું હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ, એક x અક્ષ ઉપર હોય તો બીજું y અક્ષ ઉપર હોય. વિદ્યુતીય ક્ષેત્ર આ રીતે શૃંગ અને ગર્તમાં આગળ વધતું હોય તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે આગળ વધશે, મતલબ બંને ક્ષેત્રો એકબીજાને લંબ આગળ વધે છે. અને બીજું કે જે પ્રસરણની દિશા હોય એને પણ લંબ હોય. વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જ્યાંથી ઉત્પન્ન થયું એ પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. પહેલી વસ્તુ, આંદોલિત વીજભારિત કણ જ્યારે વીજચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે વીજચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ અને તરંગ પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. તરંગ પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. આપણી ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે. એના પછી વાત કરીએ તેમની આવૃત્તિ. આવૃત્તિની સંજ્ઞા બી આપણે સાથે સાથે જોતા જઈએ. આવૃત્તિને ન્યુ કહેવાય. ન્યુ એટલે NEW, ન્યુ નહીં, નવું નહીં, નાકમાં બોલવાનું. ન્યુ, આવૃત્તિ ન્યુ, આવૃત્તિ ન્યુ. તરંગ લંબાઈ લેમ્ડા, તરંગ લંબાઈ લેમ્ડા. ઝડપ, વેગ, કંપ વિસ્તાર આ બધાની સંજ્ઞાઓની જરૂર નહીં પડે અથવા ક્યાંય આપી નથી આપણી ચોપડીમાં. ટૂંકમાં આપણે આવૃત્તિ ન્યુ અને તરંગ લંબાઈના સંદર્ભમાં સમજવાનું થશે બધું, કારણ કે દરેક તરંગની આવૃત્તિ જુદી હોય, તરંગ લંબાઈ જુદી હોય. તો તરંગને અલગ પાડવું તો કોના આધારે પડાય? સાહેબ આવૃત્તિને આધારે અથવા તરંગ લંબાઈને આધારે જુદું પાડી શકીએ. ઓકે, ટૂંકમાં આ જે વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બંનેની આવૃત્તિ, તરંગ લંબાઈ, કંપ વિસ્તાર, ઊર્જા બધું સરખું, બધું સમાન હોય છે. બીજી વસ્તુ સાહેબ, અવાજના તરંગો એને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે. પાણીના તરંગો એને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે. પણ આ જે વીજ ચુંબકીય વિકિરણ એને કોઈ માધ્યમની જરૂર પડતી નથી. એને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર નહીં સાહેબ. શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામે. બીજી વસ્તુ, અવાજ અને પાણીના તરંગોની જેમ પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. આ વીજ ચુંબકીય વિકિરણ શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. ત્રીજી વસ્તુ, આ વીજ ચુંબકીય વિકિરણોને ઓળખવા માટે શેની જરૂર પડે? તો કે સાહેબ તરંગ લંબાઈ લેમ્ડાની અથવા આવૃત્તિ હર્ટ્ઝની. દરેકની તરંગ લંબાઈ જુદી જુદી હશે, દરેકની આવૃત્તિ જુદી જુદી હશે અને જુદી જુદી તરંગ લંબાઈ વીજ ચુંબકીય વિકિરણો ઘણા પ્રકારના હોય, જેમને તરંગ લંબાઈ લેમ્ડા અને આવૃત્તિ ન્યુ થી ઓળખીશું. જુદી જુદી આવૃત્તિ ધરાવતા વિકિરણથી આખો શું રચાય? વીજ ચુંબકીય વર્ણપટ રચાય. જુદી જુદી આવૃત્તિ ધરાવતા બધા વિકિરણોને ભેગા કરો ને તો આખો એક વર્ણપટ રચાય.
અને એમને જુદા જુદા ભાગોને જુદા જુદા નામથી ઓળખીએ. જેમ કે 10⁶ હર્ટ્ઝ આવૃત્તિનો એકમ જુઓ, અહીંયા એ બી જોઈ લઈએ. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ HZ જે હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક ઉપરથી આવેલો છે. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ, હર્ટ્ઝ ના લખવું હોય તો સેકન્ડ ઇનવર્સ 1/2 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. તો ટૂંકમાં આ આવૃત્તિ જે છે આપણે હર્ટ્ઝમાં બોલીશું. તો ટૂંકમાં તમે જોશો ને તો 10⁶ હર્ટ્ઝ આવૃત્તિ સુધીના અથવા તેની આજુબાજુના જો વિસ્તાર છે એ રેડિયો તરંગ વિસ્તાર કહેવાય, રેડિયો તરંગ ક્ષેત્ર કહેવાય. મતલબ આ બધા વિકિરણોનો, આ આવૃત્તિ ધરાવતા વિકિરણોનો ઉપયોગ ક્યાં થાય તો કે FM માં, AM માં આપણા જે રેડિયો વિકિરણો જે આવે છે, ટ્રાન્સમિશન બધામાં જે આવે છે એ રેડિયો વિકિરણોની અંદર આ આવૃત્તિ વપરાય છે. એના પછી વાત કરું તો 10⁻10 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા જે તરંગ વિસ્તાર છે એને સૂક્ષ્મ તરંગ વિસ્તાર કહીશું, જે રડારમાં વાપરવામાં આવે છે. 10⁻10 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો જે વિસ્તાર છે એને શું કહીશું આપણે? સૂક્ષ્મ તરંગ વિસ્તાર, જે ક્યાં વાપરીશું આપણે? રડારમાં વાપરીશું. એના પછી 10⁻14 અને 10⁻12 ની વચ્ચેનો વિસ્તાર, એટલે એક્ઝેક્ટલી કહું તો 10⁻13 હર્ટ્ઝ નો વિસ્તારનો જે છે, 10⁻13 હર્ટ્ઝ ની આજુબાજુનો જે બી વિસ્તાર છે એને આપણે કહીશું ઇન્ફ્રારેડ IR. ગુજરાતીમાં બોલું તો પાર રક્ત, રક્ત એટલે લાલ. ઇન્ફ્રારેડ પાર રક્ત અથવા IR જે કેટલી આવૃત્તિ ધરાવે? 10⁻13 હર્ટ્ઝ આવૃત્તિનો વિસ્તાર. જે કોઈ પણ પદાર્થને અહીંયા મૂકેલો પદાર્થ હોય એમાં ગરમ કરવો હોય તો હું કયા વિકિરણો પસાર કરીશ? રેડિયો આવૃત્તિ? ના સાહેબ. સૂક્ષ્મ તરંગ આવૃત્તિ? ના સાહેબ. કયા? ઇન્ફ્રારેડ IR તરંગો પસાર કરીશ, IR વિકિરણો પસાર કરીશ ને તો એ પદાર્થ ગરમ થઈ જશે. કોઈ પણ પદાર્થને ગરમ કરવા માટે આપણે કયા વિકિરણનો ઉપયોગ કરીશું? ઇન્ફ્રારેડ નો ઉપયોગ કરીશું. એના પછીનો વિસ્તાર છે 10⁻15. એ આપણા માટે બહુ જ કામનો, કારણ કે દાખલાઓની અંદર જેટલા બી સૂત્રોમાં જે બધે મૂલ્યો છે ને મોટે ભાગે પારજાંબલી. 10⁻15 નો જે વિસ્તાર છે એ પારજાંબલી. ઇંગ્લિશમાં બોલું તો અલ્ટ્રા વાયોલેટ. સંજ્ઞાત્મક બોલું તો UV. દેશી ભાષામાં બોલું તો સૂર્યપ્રકાશનો જે સૂર્યપ્રકાશના વિકિરણનો એક ઘટક છે. સૂર્યપ્રકાશમાંથી આવતા કિરણો તો સાહેબ UV, અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણો. સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી વિકિરણો આપણે પેલા ઓઝોન ચેનમાં ભણીએ. પારજાંબલી વિકિરણો સીધા પૃથ્વી પર આવી જાય, પેલા ઓઝોનના કારણે અટકી જાય, આપણને ચામડીના રોગો અટકે. તો એ સૂર્યપ્રકાશમાંથી આવતા જે વિકિરણો છે, પારજાંબલી વિકિરણો છે, જે 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિની આજુબાજુના છે. અને એમાંનો કેટલોક નાનકડો વિસ્તાર, 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિમાંનો કેટલોક નાનકડો વિસ્તાર મેં ઝૂમ કરીને બતાવ્યો છે, જે આપણી ટેક્સ્ટબુકમાં સરસ રંગીન બતાવે. મતલબ રંગ એટલે આપણે પેલા ઇન્દ્રધનુષના રંગ કયા? જાની વાલી પીનારા. જાની વાલી પીનારા મતલબ ઇન્દ્રધનુષના રંગો. મતલબ પ્રકાશનું જે સફેદ કિરણ છે એ આ 7 રંગોનું બનેલું છે. એ આખા એ 7 રંગોનો જે વર્ણપટ છે એ વર્ણપટ અહીંયા આવેલો છે 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિમાં. મતલબ પારજાંબલી વિસ્તારમાં આવેલો છે. અને એની જે આવૃત્તિ છે એ આપણે દાખલા પરીક્ષામાં પૂછાય કે ભાઈ તમે કોઈ દાખલો આપ્યો હોય કે આટલી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે તો તેનો રંગ જણાવો, અથવા તો રંગ આપી દીધો હોય અને તમને રંગની આપણે જનરલી બહુ ઓછી પૂછાય, પણ તો બી એટલું તો ખબર પડે કે સાહેબ આ આવૃત્તિમાં આ તરંગ લંબાઈમાં આવશે એ બધા રંગીન હશે, દ્રશ્યમાન હશે, આપણી આંખો જોઈ શકે. જેને જોઈ શકે અને દ્રશ્યમાન વિકિરણ કહેવાય, દ્રશ્યમાન રંગપટ કહેવાય. અને જેને આંખો ના જોઈ શકે, આ બધા ના જોઈ શકાય, એક્સ-રે કિરણ ના જોઈ શકાય, રેડિયમ ના જોઈ શકાય, સૂક્ષ્મ તરંગ, બાકીના બધા ના જોઈ શકાય સાહેબ. તો કે એમને જોવા માટે ચોક્કસ સાધનોની જરૂર પડે. તો જે વિકિરણોની આપણી આંખો જોઈ શકે છે એને શું કહીશું આપણે? દ્રશ્યમાન રંગપટ. અને એની અંદર પારજાંબલી વિકિરણનો નાનકડો વિસ્તાર આવે જે જાની વાલી પીનારા તરીકે ઓળખાય છે. એની તરંગ લંબાઈના સંદર્ભમાં વાત કરું તો 400 થી 750 નેનોમીટર તરંગ લંબાઈ, નેનોમીટરમાં, કારણ કે તરંગ લંબાઈનું મૂલ્ય અતિ સૂક્ષ્મ હોય છે. જો તરંગ લંબાઈ શેમાં મપાય તો કે આ મીટરમાં. પણ કે સાહેબ આ પ્રકાશની જે વીજચુંબકીય વિકિરણની તરંગ લંબાઈની વાત કરું તો એટલી બધી સૂક્ષ્મ હોય છે કે આપણે નેનોમીટરમાં અથવા પિકોમીટરમાં માપવી પડશે. નેનોમીટર અથવા તો પિકોમીટરમાં 10⁻9, 10⁻12 માં માપવી પડશે. એટલી નાની હશે. મીટરમાં તો માપી ના શકાય. ઓકે, તો અહીંયા જુઓ 400 થી 750 નેનોમીટર લખ્યું છે. મતલબ જે આપણે જોઈ શકીએ, દાખલામાં આપણે મોટે ભાગે આ વચ્ચેની તરંગ લંબાઈ કોઈ પણ આપેલી હશે એટલે આપણે એના ઉપરથી અંદાજ કાઢી શકીશું. ઓકે, તો આપણે વાત કરતા હતા અહીંયા 10⁻13 હર્ટ્ઝ સુધીના હોય એ ઇન્ફ્રારેડ, 10⁻15 નો કેટલોક ભાગ જે સૂર્યપ્રકાશનો ભાગ છે જેને પારજાંબલી કહીશું, 10⁻18 ની આજુબાજુનો છે જેને એક્સ-રે કિરણો કહીશું, અને 10⁻13
19 થી વધારે જે બધા છે એ બધા ગામા કિરણો છે. તો તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિને આધારે આપણે આખો એક વર્ણપટ બનાવ્યો જેને કહીશું વીજ ચુંબકીય વર્ણપટ. આના એમસીક્યુ માં કામ લાગે કે ભાઈ સાહેબ 10 ની 13 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સેકન્ડનો છે, પછી 10 ની 10 આવૃત્તિ વાળો છે, શું કામ વપરાય છે? તો આટલું આ આગળનો ભાગ આટલો ભાગ એમસીક્યુ માં પૂછી શકાય. બાકી આ એક્સ રે કિરણો અને ગામા કિરણોની ચર્ચા આપણી ટેક્સ્ટબુકમાં કોઈ નથી કરી. દ્રશ્યમાન રંગપટમાં કેટલી તરંગ લંબાઈ કેટલી તરંગ લંબાઈ વાળો વિસ્તાર આવે એ થોડીક માહિતી આપણે ધ્યાનમાં રાખવાની. ઓકે, એના પછી આગળ વધીએ આપણે. તો આ જે આવૃત્તિ ન્યુ અને તરંગ લંબાઈ વિશેની થોડી ઘણી માહિતી આપી દો, કારણ કે હવે આપણે દાખલા ગણવાના થશે. હું તમને આવૃત્તિ આપી દઉં અને તરંગ લંબાઈ શોધવાનું કહું, તરંગ લંબાઈ આપી દઉં અને આવૃત્તિ શોધવાનું કહું, તેવા દાખલા આપણને ગણતા આવડવા જોઈએ. તેના માટે પહેલી વસ્તુ તો આવૃત્તિ એટલે શું? તો કે એક બિંદુમાંથી એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. કોઈ એક બિંદુમાંથી, કોઈ પદાર્થના એક બિંદુમાંથી એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને શું કહીશું આપણે? આવૃત્તિ કહીશું, જેનો એકમ હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. હર્ટ્ઝ ક્યાંથી લાયા? હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક ઉપરથી. તરંગ લંબાઈ લેમ્ડાની વાત કરીએ. તરંગ લંબાઈ લેમ્ડાની વાત કરીએ. શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર તરંગ લંબાઈ લેમ્ડા. તો એ લેમ્ડાની વાત કરીએ તો એકમ મીટર. બહુ જ નાના મૂલ્યો હોય છે સાહેબ, તો કે નેનોમીટર અને પિકોમીટરમાં. જુદા જુદા વિકિરણોને ઓળખવા માટે શેની મદદથી આપણે ઓળખી શકીએ? આવૃત્તિ ન્યુ અથવા તરંગ લંબાઈ લેમ્ડાની મદદથી ઓળખી શકીએ છીએ. તો જુદા જુદા વિકિરણોને ન્યુ અને લેમ્ડાથી અલગ પાડી શકાય છે. શૂન્યાવકાશમાં કોઈ પણ વિકિરણ હોય, શૂન્યાવકાશમાં તમે આ કોઈ પણ વિકિરણ પસાર કરો તો એની તરંગ લંબાઈ કે આવૃત્તિને ધ્યાનમાં લીધા વગર એક સમાન વેગથી ગતિ કરશે. એક સમાન વેગથી ગતિ કરશે. એનો વેગ કેટલો અંદાજિત બોલું સાહેબ તો 3 × 10⁸. એક્ઝેક્ટ મૂલ્ય બોલું તો 2.997925 × 10⁸. આટલા મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. આને તો કઈ સાહેબ આપણે કહીએ છીએ પ્રકાશની ગતિ. પ્રકાશની ગતિ કેટલી? તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એક્ઝેક્ટ મૂલ્ય બોલું તો 2.997925 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ છે પ્રકાશની ગતિ. પ્રકાશની ગતિ એટલે શું? તો કે સાહેબ શૂન્યાવકાશમાં વિકિરણની ગતિ. કોઈ પણ વિકિરણ પસાર કરો સાહેબ, એવું કે દીર્ઘદ્રવ્ય કે સૂક્ષ્મ તરંગ પસાર કરો કે ઇન્ફ્રારેડ કે એક્સ રે કિરણ ગમે તે પસાર કરો સાહેબ, શૂન્યાવકાશની અંદર આવૃત્તિ કે તરંગ લંબાઈ કોઈ ફેરફાર કરશે નહીં. એટલે ધ્યાનમાં જ નહીં લેવાના. આવૃત્તિ કે તરંગ લંબાઈને ધ્યાનમાં લીધા વગર એક સરખી ગતિથી મુસાફરી કરશે. એ બધાનો વેગ એક, આ બધા વિકિરણોનો વેગ એક સરખો જ હોય. અને એ વેગ કેટલો છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જેને શું કહીશું આપણે? પ્રકાશની ગતિ. ઓકે, ત્રણ વસ્તુ આપણે પ્રકાશની ગતિની સંજ્ઞા c. તો પ્રકાશની ગતિ c, આવૃત્તિ ન્યુ અને તરંગ લંબાઈ લેમ્ડા વચ્ચેનો કોઈ સંબંધ ખરો? તો કે હા, મળ્યો આપણને. ત્રણેય વચ્ચેનો સંબંધ ન્યુ બરાબર c બાય લેમ્ડા. ન્યુ બરાબર c બાય ન્યુ એટલે શું? આવૃત્તિ. c એ શું છે? પ્રકાશની ગતિ. લેમ્ડા એ તરંગ લંબાઈ. અથવા c બરાબર તો કે c બરાબર ન્યુ લેમ્ડા. c બરાબર ન્યુ લેમ્ડા. આ ત્રણ સાથેનો સંબંધ એ ખાસ યાદ રાખીશું. આને લગતા આપણે દાખલા ગણવાના થશે. ન્યુ બરાબર c બાય લેમ્ડા, ન્યુ બરાબર c બાય લેમ્ડા, ન્યુ બરાબર c બાય લેમ્ડા. ઓકે, સ્પેક્ટ્રોસ્કોપીમાં આ સિવાય કોઈ વપરાતી? ન્યુ, c, લેમ્ડા સિવાય કોઈ વપરાતી? તો કે હા છન સાહેબ. આમ ન્યુ અને ઉપર આડી લીટી કરું તેને બાર બોલાય, ન્યુ બાર. અને ન્યુ બાર ને કહીશું આપણે તરંગ સંખ્યા અથવા તરંગ આંક. એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા, ચોક્કસ તરંગ લંબાઈ હોય એની અંદર તરંગની સંખ્યા કેટલી છે એને કહીશું તરંગ આંક અથવા તરંગ સંખ્યા. ન્યુ બાર. ન્યુ બાર એટલે એકદમ દેશી ભાષામાં કહું સાહેબ, ન્યુ બાર બરાબર 1/લેમ્ડા. એટલે લેમ્ડાના વ્યસ્તને, તરંગ લંબાઈના વ્યસ્તને શું કહેવાય? તરંગાંક. તરંગ લંબાઈના વ્યસ્તને, જો તરંગ લંબાઈનો એકમ મીટર હોય તો ન્યુ બાર નો એકમ શું થાય? મીટર ઇન્વર્સ. તરંગ લંબાઈનો એકમ મીટર હોય તો ન્યુ બાર તરંગાંકનો એકમ મીટર ઇન્વર્સ થાય. તરંગાંક એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને શું કહીશું આપણે? તરંગાંક કહીશું. ન્યુ બાર બરાબર 1/લેમ્ડા, જેનો એકમ મીટર ઇન્વર્સ અથવા સેન્ટીમીટર ઇન્વર્સ. હવે આના લગતા કેટલાક દાખલાઓ છે. એમાંનો એકાદ દાખલો આજે લઈએ આપણે. કોયડો 2.3. ટેક્સ્ટબુકમાં જુઓ. ઓલ ઇન્ડિયા રેડિયો એનું જે દિલ્હી સ્ટેશન છે એની જે આવૃત્તિ, કેટલી આવૃત્તિના વિકિરણો બહાર ફેંકે છે? તો કે 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિના રેડિયો વિકિરણો બહાર ફેંકે છે. તો એની તરંગ લંબાઈ કેટલી? આમ તો રેડિયો વિકિરણ બોલવાની જરૂર નહીં મારે. એમને પ્રશ્ન પૂછ્યો છે કે આ તરંગ લંબાઈ કયા વિસ્તારની છે? તો આપણો જવાબ શું આવશે? રેડિયો વિસ્તાર આવશે, રેડિયો તરંગ આવશે. કારણ કે
FM AM આ બધા જે રેડિયો સ્ટેશન છે એ કઈ આવૃત્તિનું વિકિરણ તો કે સાહેબ 10 ની 6 ની આજુબાજુની આવૃત્તિની વાત કરું અથવા તરંગ લંબાઈની વાત કરું તો આટલી આવશે જુઓ 10⁻0 10⁻2 એટલે 100 10⁻4 એટલે 10,000 મીટર તરંગ લંબાઈ સુધીનો જે વિસ્તાર છે બધો રેડિયો તરંગ વિસ્તાર છે તો જુઓ તમારી આવૃત્તિમાં શું કિંમત મૂકી આપણે આ કિલોહર્ટ્ઝ છે ને હર્ટ્ઝમાં ફેરવવું હોય તો સાહેબ 10⁻3 કિલોહર્ટ્ઝ છે એના હર્ટ્ઝમાં ફેરવવો તો 1368 ગુણ્યા 10⁻3 HZ આ HZ ના લખવું હોય તો સેકન્ડ ઇન્વર્સ લખાય નહીં હા સાહેબ સેકન્ડ ઇન્વર્સ ઓકે ચલો ન્યુ બરાબર લેમ્ડા શોધવું છે આપણે તો લેમ્ડા બરાબર અહીંયા લેમ્ડા કરતા કરો અહીંયા લઈ દો તો ન્યુ અહીં જતો રહેશે લેમ્ડા બરાબર c/ન્યુ c પ્રકાશની ગતિ આ મૂલ્ય યાદ રાખવું પડશે આપણે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જો રકમમાં ક્યાંય આપ્યું નથી આપણે મગજમાં રાખવું પડશે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ચલો ન્યુ આવૃત્તિ 1368 ગુણ્યા 10⁻3 અહીંયા સેકન્ડ ઇન્વર્સ લખ્યું સેકન્ડ ઇન્વર્સ ઉડી જાય સેકન્ડ ઇન્વર્સ ઉડી જાય તો વધ્યું શું તો કે સાહેબ લેમ્ડા બરાબર 219.3 મીટર 219.3 મીટર જુઓ અહીંયા 10⁻0 આપણે તરંગ લંબાઈની વાત કરીએ 10⁻2 એટલે 100 અને પછી 10⁻4 એટલે 10,000 100 અને 10,000 ની વચ્ચેની આવી આ 219.3 તો એ કયો વિસ્તાર થયો તો કે સાહેબ રેડિયો વિસ્તાર માટે આ તરંગ લંબાઈ એ રેડિયો તરંગની લાક્ષણિકતા છે આ જે તરંગ લંબાઈ જે છે કયા વિસ્તારની છે રેડિયો તરંગની લાક્ષણિકતા છે આ સિવાયના દાખલાઓ કોયડો 2.4 2.5 એ છે એ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું અહીંયા સુધીનું સરસ મજાનું તૈયાર કરજો હવે આપણું ચેપ્ટર હવે આપણે 11 સાયન્સમાં આવી ગયા અત્યાર સુધી આગળના જે ટોપિકો મેં ભણાયા હતા વિદ્યુત ચુંબકીય મેક્સવેલ ચાલુ થયો એટલે સમજવાનું કે હવે આપણે કન્સેપ્ટ ચાલુ થયા ત્યાં સુધી બધી વાતો કેવી હતી થોમ્સનનો પરમાણુ નમૂનો ભણી ગયા સાહેબ રુધરફોર્ડનો પરમાણુ નમૂનો ભણી ગયા ડાલ્ટન ભણી ગયા પરમાણુ ક્રમાંક ભણી ગયા પરમાણુ દળાંક ભણી ગયા બધી ભણી ગયેલી વાતો હતી એમાં કઈ નવું ના લાયા હવે આપણું જે નવા ટોપિકમાં આપણે ઉંમર પ્રમાણેના ટોપિકો ચાલુ આપણે સમજવાના ટોપિકો ચાલુ થયા હવે એમસીક્યુ બને મસ્ત એટલે મેક્સવેલના વિદ્યુતચુંબકીય સિદ્ધાંતોને આધારે આના ઉપરથી મસ્ત એમસીક્યુ બનશે જે આપણે જેમ ચેપ્ટર ચાલતું જશે એમ ભણતા જઈશું ટૂંકમાં હવે આપણે 11 સાયન્સ ની અંદર કન્ફર્મ આવી ગયા કન્ફર્મ આપણો ટોપિક બી એ રીતના ચાલુ થઈ ગયા છે એટલે હવે સહેજ બી લેથાજીકપણું કર્યા વગર પ્રામાણિકતાથી મમ્મી પપ્પાને દેખાડવા માટે નહીં પ્રામાણિકતાથી આપણે મહેનત કરવાની છે જો વર્ષ દરમિયાન મમ્મી પપ્પાને એવું કહેવું પડ્યું કે ભણવા બેસ તો સમજવાનું કે આપણે સાયન્સને લાયક નથી એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો દિલથી ભણવાનું છે સરસ મજાનો સમય મળ્યો છે તમને તો સરસ મજાની તૈયારી કરો કંઈ પણ મૂંઝવણ જણાય તો મારો ફોન નંબર તો તમારી જોડે છે જ મને ફોન કરો ધન્યવાદ